હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? આજે આપણે થર્ડ ચેપ્ટર છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે સ્ટાર્ટ કરીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઘણા બધા ન્યૂ કોન્સેપ્ટ છે આપણે એની અંદર સ્ટડી કરવાના આવશે અને જેડબલઈ નીટની અંદર આના જનરલી છે 2 ક્વેશ્ચન્સ છે પૂછાય છે. તો ફર્સ્ટ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે જે નેમ છે એની અંદર 2 વર્ડ આવશે. વન ઇઝ ઇલેક્ટ્રિકલ અને સેકન્ડ છે કયું આવશે? કેમિકલ. તો અહીંયા આપણે સ્ટડી કરવાનું છે કે ઇલેક્ટ્રિકલ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ કેમિકલ એનર્જી એન્ડ કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. તો એ આપણે સ્ટડી છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે એની અંદર સ્ટડી કરવાનું છે. બટ બિફોર વી આર સ્ટાર્ટિંગ ધીસ ચેપ્ટર સમ ફંડામેન્ટલ જે છે 11th નું આપણે છે એ બેઝિક તમને ખબર હોવી જોઈએ. તો અમુક આપણે રેડોક્સ અને થર્મોડાયનેમિક્સના જે ટોપિક છે એ જોઈ લઈએ. રેડોક્સ છે એની અંદર વોટ ઇઝ રેડોક્સ રિએક્શન? તો રેડોક્સ રિએક્શન છે એની અંદર ઓક્સિડેશન રિએક્શન અને સેકન્ડ કયું આવશે? રિડક્શન રિએક્શન આવશે. 2 ટાઈપ ઓફ રિએક્શન હશે. વન ઓક્સિડેશન અને સેકન્ડ કયું આવશે? રિડક્શન રિએક્શન. ઓક્સિડેશન રિએક્શન છે કોને કીધું છે આપણે કે ડ્યુરિંગ કેમિકલ રિએક્શન ઇલેક્ટ્રોન્સ આર રિલીઝ. ઇટ ઇઝ નોન એઝ ઓક્સિડેશન રિએક્શન. ઘણી બધી ડેફિનેશન છે આપણી પાસે. આપણે જે અત્યારે રિક્વાયર્ડ છે એ ડેફિનેશન છે આપણે ડિસ્કસ કરશું. તો ડ્યુરિંગ કેમિકલ રિએક્શન ડ્યુરિંગ કેમિકલ રિએક્શન ઇલેક્ટ્રોન્સ છે રિલીઝ થાય. ઇટ ઇઝ નોન એઝ ઓક્સિડેશન રિએક્શન. Zn is convert into Zn plus 2 electrons release. તો આ જે છે એ કયું રિએક્શન થશે? ઓક્સિડેશન રિએક્શન. રિએક્શન થયું ત્યારે એનો ઇલેક્ટ્રોન છે એ શું થશે? રિલીઝ થશે. ઇટ ઇઝ નોન એઝ ઓક્સિડેશન રિએક્શન. ઓક્સિડેશન હાફ રિએક્શન કહીએ છીએ આપણે. બેલેન્સિંગમાં આવી ગયું છે ઓક્સિડેશન રિડક્શન હાફ રિએક્શન મેથડ. સેકન્ડ, અહીંયાનો ઓક્સિડેશન સ્ટેટ છે કેવું થશે? 0. અહીંયા ઓક્સિડેશન સ્ટેટ કેટલો થશે? +2. તો 0 માંથી ઓક્સિડેશન છે +2 થયું. મીન્સ ઓક્સિડેશન નંબર છે ઇન્ક્રીઝ થાય. then also it is known as oxidation. Clear? તો આપણે 2 definition કરી. One is electron is released, then it is known as oxidation reaction. Second, એનો ઓક્સિડેશન નંબર છે or ઓક્સિડેશન સ્ટેટ છે ઇન્ક્રીઝ થાય, then it is known as oxidation reaction. Clear? હવે સેકન્ડ, રિડક્શન. ઇલેક્ટ્રોન છે એડ થાય. it is known as reduction reaction. Cu+2 copper +2 ઇલેક્ટ્રોન એ એક્સેપ્ટ કરે અને શેમાં કન્વર્ટ થશે? Cu. તો અહીંયા છે ઇલેક્ટ્રોન છે એડ થાય તો કયું રિએક્શન થશે? રિડક્શન રિએક્શન. ઓક્સિડેશન નંબર છે ડિક્રીઝ થાય તોય કયું રિએક્શન કહેવાશે? રિડક્શન રિએક્શન. અહીંયા ઓક્સિડેશન છે એ કેટલું થશે? +2 નંબર. અહીંયા કેટલો થશે? 0. તો +2 માંથી 0 થયો તો ઓક્સિડેશન નંબર છે ડિક્રીઝ થયો. then it is known as reduction reaction. નેટ રિએક્શન છે આપણે લખીએ આની અંદર 2e 2 ઇલેક્ટ્રોન સેમ ઓપોઝિટ સાઇડ હોય, that one is we can cancel. રિએક્ટન્ટ છે રિએક્ટન્ટ સાઇડ તો શું આવશે? Zn plus Cu plus 2 convert into Cu plus Zn plus 2. ક્લિયર? તો આ એનું નેટ રિએક્શન છે થઈ જશે. ઓકે, તો ક્લિયર? ઇલેક્ટ્રોન છે રિલીઝ થાય then it is known as oxidation reaction. ઓક્સિડેશન નંબર ઇન્ક્રીઝ થાય then also it is known as oxidation reaction. અહીંયા ઇલેક્ટ્રોન એડ થાય or ઓક્સિડેશન નંબર ડિક્રીઝ થાય then it is known as reduction reaction. One more thing, Zn plus Cu plus 2 convert into Cu plus Zn plus 2. અહીંયાનો ઓક્સિડેશન સ્ટેટ 0, એમાંથી આ કેટલું થયું? +2. તો 0 માંથી +2 ઓક્સિડેશન નંબર ઇન્ક્રીઝ થયો એટલે એને આપણે શું કીધું? ઓક્સિડેશન. અહીંયા ઓક્સિડેશન સ્ટેટ છે +2, એમાંથી 0 ડિક્રીઝ થયો તો આપણે એને શું કીધું છે? રિડક્શન. હવે આ ઝિંક છે એનું શું થાય છે? ઓક્સિડેશન. બટ એ નેબરનું છે એ શું કરશે? રિડક્શન. સો ઇટ ઇઝ નોન એઝ રિડ્યુસિંગ એજન્ટ. ઇટ ઇઝ નોન એઝ રિડ્યુસિંગ એજન્ટ. ખાસ ધ્યાન રાખજો, ઝિંક છે એ શું થશે?
ઝિંકનું ખુદનું પોતાનું શું થશે? ઓક્સિડેશન. બટ નેબરનું શું કરશે? રિડક્શન. કઈ રીતે? તો આ ઝિંક છે અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરાય. 2 ઇલેક્ટ્રોન છે એ કોણ એક્સેપ્ટ કરશે? કોપર. કોઈનની કેમ 2 સાઈડ હોય એવી રીતે 1 સાઈડ ઓક્સિડેશન હોય તો અનધર કયું રિએક્શન થતું હોય? રિડક્શન. તો આનું ઓક્સિડેશન થાય તો કોપરનું શું થશે? રિડક્શન. તો ઝિંક છે પોતે એનું ઓક્સિડેશન કરે અને નેબરનું શું કરશે? રિડક્શન. So this one is known as reducing agent. It is known as reducing agent. Opposite. Copper છે એનું પોતાનું શું થાય છે? Reduction. Self undergo reduction reaction. અને copper છે એ નેબરનું શું કરશે? Oxidation. So it is known as oxidizing agent. Clear? તો ખાસ ધ્યાન રાખજો, ઓક્સિડેશન રિડક્શન આપણને ખબર પડી ગઈ છે. જેનું ઓક્સિડેશન થતું હોય નેબરનું શું કરશે? રિડક્શન. સો ઇટ ઇઝ નોન એઝ રિડ્યુસિંગ એજન્ટ. કોપર છે એનું પોતાનું શું થાય છે? રિડક્શન. નેબરનું શું કરશે? ઓક્સિડેશન. સો ઇટ ઇઝ નોન એઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ક્લિયર કોન્સેપ્ટ તમને રેડોક્સનું? ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડાઇઝિંગ એજન્ટ કયું આવશે? રિડ્યુસિંગ એજન્ટ. ઓકે. સેકન્ડ આપણે જરૂર પડશે થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સ છે એની અંદર આપણે આવી ગયું છે ગિબ્સ ફ્રી એનર્જી. ડેલ્ટા જી ઇઝ નોન એઝ ગિબ્સ ફ્રી એનર્જી. અને ડેલ્ટા જી છે એની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવી હોય તો ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા જી ઇઝ ગિબ્સ ફ્રી એનર્જી ચેન્જ, ડેલ્ટા એચ ઇઝ એન્થલ્પી ચેન્જ એન્ડ ડેલ્ટા એસ એટલે શું થશે? એન્ટ્રોપી ચેન્જ. ઇક્વેશન છે કયું થશે? ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. We can also take in standard state. So delta G degree, delta H degree and delta S degree. So એ શું થઈ જશે? In standard state. Now delta G degree is greater than 0, then reaction will not occur spontaneously. Reaction છે કેવું થશે? Non-spontaneously. Delta G degree is less than 0, તો રિએક્શન છે કેવું થશે? સ્પોન્ટેનિયસલી. એન્ડ ડેલ્ટા જી ડિગ્રી ઇક્વલ ટુ 0, તો રિએક્શન છે કેવું થશે? ઇન ઇક્વિલિબ્રિયમ સ્ટેટ. ખાસ યાદ રાખજો, આને આપણે ઘણી બધી વાર છે યુઝ કરવું પડશે. ડેલ્ટા જી ડિગ્રી સ્ટાન્ડર્ડ ગિવ્સ ફ્રી એનર્જી વેલ્યુ ઇઝ ગ્રેટર દેન 0, તો રિએક્શન છે કેવું થશે? નોન સ્પોન્ટેનિયસલી. Delta G degree value is less than 0, then reaction occurs spontaneously in forward direction. And delta G degree equal to 0, તો એ કયા સ્ટેટમાં આવશે? ઇક્વિલિબ્રિયમ સ્ટેટ. એન્ડ ડેલ્ટા G degree વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ આઉટ થશે? ડેલ્ટા H degree માઇનસ ટી ડેલ્ટા S degree. ક્લિયર? હવે આપણે આ ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક છે એ સ્ટડી કરવાના છે એ જોઈ લઈએ. તો ફર્સ્ટ આવશે ઇલેક્ટ્રોકેમિકલ સેલ. ઇલેક્ટ્રોકેમિકલ સેલ. સેકન્ડ આપણે એના જેવું સ્ટડી કરવાનું છે. ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોલાઇટિક સેલ. Third, we have to study Nernst equation. Fourth, we have to study Faraday's law. Then we have to study conductivity. Then we have to study different type of batteries. Primary cell અને કયું આવશે? Secondary cell. એ આપણે સ્ટડી કરવાનું છે. And in last we have to study corrosion. તો આ આપણા મેઇન ટોપિક છે આ ચેપ્ટરની અંદર. we have to study. First, that one is electrochemical cell. Second કયું આવશે? electrolytic cell. Third છે that Nernst equation, Faraday's law, conductivity, battery અને last છે કયું આવશે? corrosion.
now what is different between electrochemical cell and electrolytic cell? તો આપણે એ છે બે વચ્ચેનો ડિફરન્સ છે એ જોઈ લઈએ. તો electrochemical cell and electrolytic cell. So in electrochemical cell છે that chemical energy is converted into electrical energy. Chemical energy is converted into electrical energy. It is known as electrochemical cell. It is known as electrochemical cell. Second, electrical energy is converted into chemical energy. It is known as electrolytic cell. Opposite process. Here chemical energy is converted into electrical energy. આની અંદર જે છે electrical energy છે શેમાં convert થશે? Chemical energy. So that one is known as electrolytic cell. Clear? So here chemical energy is converted into electrical energy. It is known as electrochemical cell. And electrical energy is converted into chemical energy. It is known as electrolytic cell. Clear? આ જે છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એની અંદર જે રિએક્શન થશે કેવું થશે? સ્પોન્ટેનિયસ રિએક્શન છે. કેવું થશે? સ્પોન્ટેનિયસ રિએક્શન થશે. તો સ્પોન્ટેનિયસ રિએક્શન થાય તો ડેલ્ટા જી વેલ્યુ ખાસ યાદ રાખજો આની અંદર કેવી આવશે? લેસ ધેન 0. રિએક્શન છે કેવું થશે? સ્પોન્ટેનિયસ. ડેલ્ટા જી વેલ્યુ છે કેવી આવશે? નેગેટિવ. આ જે ઇલેક્ટ્રોલાઇટિક સેલ છે એ સ્પોન્ટેનિયસ નહીં થાય, એની અંદર આપણે કરંટ સપ્લાય કરવું પડે. તો રિએક્શન છે નોન સ્પોન્ટેનિયસ છે. સો ડેલ્ટા જી વેલ્યુ છે એ કેવી આવશે? ગ્રેટર ધેન 0. તો મેઇન ડિફરન્સ, chemical energy is converted into electrical energy. It is known as electrochemical cell. And here electrical energy is converted into chemical energy. It is known as electrolytic cell. આ સ્પોન્ટેનિયસ થશે તો ડેલ્ટા જી છે કેવું આવશે? લેસ ધેન 0. આ નોન સ્પોન્ટેનિયસ થાય તો ડેલ્ટા જી છે કેવું આવશે? ગ્રેટર ધેન 0. ઓકે. અને આની અંદર ઇલેક્ટ્રોકેમિકલ છે એની અંદર આપણે ગેલ્વેનિક સેલ ઓર વોલ્ટેઇક સેલ આપણે છે સ્ટડી કરવાનું આવશે ડિટેલમાં. અહીં આપેલું છે ગેલ્વેનિક સેલ ઓર કયું આવશે? વોલ્ટેનિક સેલ. ઓકે, કયું આવશે? ગેલ્વેનિક સેલ. અને અહીંયા જે એક્ઝામ્પલ છે આપણે ડિફરન્ટ છે ઇલેક્ટ્રોલિસિસ કરશું NaCl નું, તો એ જે છે એ બધું કયું આવશે? ઇલેક્ટ્રોલિટિક સેલ. ક્લિયર? તો હવે આપણે છે આને ડિટેલમાં છે સ્ટડી કરીએ. નાઉ વી હેવ ટુ સ્ટડી ઇલેક્ટ્રોકેમિકલ સેલ, ગેલ્વેનિક સેલ, વોલ્ટેઇક સેલ ઓર ડેનિયલ સેલ. આ જે છે એક્સપ્લેન કર્યું ડેનિયલ સેલ, તો સાયન્ટિસ્ટ ડેનિયલ છે ને એ આખું છે એક્સપ્લેન કર્યું. સો ઇટ ઇઝ નોન એઝ ડેનિયલ સેલ. પણ ડાયરેક્ટ ડેનિયલ સેલ છે એ લોકોએ પ્રિપેર નહોતું કર્યું. ફર્સ્ટ પ્રાઇમરી એ લોકોએ એક્સપેરિમેન્ટ કર્યું. તો ફર્સ્ટ ધેટ વન ઇઝ ડાયરેક્ટ રિએક્શન છે એ કર્યું. ઇટ ઇઝ નોન એઝ ડાયરેક્ટ રિએક્શન. તો આ જે ડાયરેક્ટ છે પ્રોસેસ કરી એની અંદર 1 બીકર છે એની અંદર આપણે કોપર સલ્ફેટ છે એનું સોલ્યુશન લઈએ છીએ. તો આ રીતે આપણે કોપર સલ્ફેટ CuSO4 સોલ્યુશન આપણે લઈએ છીએ. કોપર સલ્ફેટ. આની અંદર આપણે જે છે ઝિંક છે એની સ્ટ્રીપ છે આ રીતે ઓર રોડ છે આપણે ડીપ કરવાનો છે. ક્લિયર? આ કઈ છે? ઝિંક સ્ટ્રીપ. તો આ એક્સપેરિમેન્ટ છે સિમ્પલ કર્યો એ લોકોએ ફર્સ્ટ. ધીસ વન ઇઝ નોન એઝ ડાયરેક્ટ. 1 કન્ટેનર છે એની અંદર કોપર સલ્ફેટનું સોલ્યુશન લીધું અને એની અંદર આપણે કોને ડ્રીપ કર્યું છે? ઝિંક સ્ટ્રીપ. હવે આ જે કોપર સલ્ફેટનું જે છે એ સોલ્યુશન છે એ કયા કલરનું હશે? બ્લુ કલર. તમને ખબર છે આ શર્ટ જેવા કલરનું સોલ્યુશન હોય, બ્લુ કલર સોલ્યુશન. હવે આ એક્સપેરિમેન્ટ છે એ લોકોએ થોડોક ટાઈમ રાખી મૂક્યો. આફ્ટર 3 or 4 અવર્સ એ લોકો ઓબ્ઝર્વ કર્યું તો જે આ
કોપર સલ્ફેટ છે એનો કલર છે એ શું થશે? રિમૂવ થશે. કલર છે એ લાઇટ થશે અને પછી રિમૂવ થાય છે. તો કોપર સલ્ફેટ બ્લુ કલર રિમૂવ, એની અંદર શું થઈ જશે? રિમૂવ થઈ જાય. આ જે કોપર સલ્ફેટનો બ્લુ કલર છે એ શું થઈ જાય છે? રિમૂવ થઈ જાય છે. સેકન્ડ એવું ઓબ્ઝર્વ થયું કે રેડિશ બ્રાઉન પ્રેસિપિટેટ છે એ ઓબ્ટેન થાય છે. રેડિશ બ્રાઉન પ્રેસિપિટેટ છે એની અંદર ઓબ્ટેન થાય છે. થર્ડ, આ જે છે ઝિંક સ્ટ્રીપ છે એ મેલ્ટ થાય છે. અને લાસ્ટ, સોલ્યુશન એ લોકો બીકરને ટચ કર્યું તો એ હોટ થઈ ગયું હતું. તો એ લોકોને 4 ઓબ્ઝર્વેશન છે એ મળ્યા. ફર્સ્ટ શું ઓબ્ઝર્વેશન મળ્યું કે જે કોપર સલ્ફેટ બ્લુ કલર છે એ કલર છે એ કેવો થયો? રિમૂવ થયો. સેકન્ડ, આ જે છે અહીંયા નીચે એ લોકોને શું મળે છે? રેડિશ બ્રાઉન પ્રેસિપિટેટ છે એ ઓબ્ટેન થાય છે. અહીંયા શું મળે છે? રેડિશ બ્રાઉન પ્રેસિપિટેટ. અને થર્ડ, ઝિંક સ્ટ્રીપ છે એનું શું થશે? મેલ્ટ થાય છે. અને સોલ્યુશન છે એને ટચ કરીએ તો કેવું હતું? હોટ હતું. તો આવું કેમ થયું? તો સાયન્ટિસ્ટે સ્ટડી કર્યું કે આ જે સ્ટ્રીપ રાખી છે ઝિંક સ્ટ્રીપ, એનું શું થશે? ઓક્સિડેશન થશે. તો ઓક્સિડેશન, this zinc is converted into Zn+2 and 2 ઇલેક્ટ્રોન છે એ શું થશે? રિલીઝ થાય. તો આ જે ઝિંક સ્ટ્રીપ છે એની અંદર જે 1 એટમ સપોઝ અહીંયાથી ઝિંક હોય એનું શું થશે? ઓક્સિડેશન, Zn+2 અને 2 ઇલેક્ટ્રોન છે એ રિલીઝ થશે. તો આ જે સોલ્યુશન છે એની અંદર શું આવશે? Zn+2 આવશે. આ રીતે. અને આ જે 2 ઇલેક્ટ્રોન છે રિલીઝ થયા તો સોલ્યુશન છે કોનું છે? CuSO4 નો. તો એની અંદર જે છે આ રીતે હોય Cu+2 and SO4 2-, Cu+2 and SO4 2-. તો આ જે Cu+2 છે આ 2 ઇલેક્ટ્રોન રિલીઝ થયા જે Zn+2 સાથે, એને શું કરી નાખશે? એક્સેપ્ટ કરશે. તો આ Cu+2 રિડક્શન રિએક્શન, Cu+2 accept 2 electron and convert into Cu. ન્યુટ્રલ એટમ છે એ ફોર્મ થઈ જશે કોપર. ઓકે, આવું એવરી ટાઈમ છે એ પ્રોસેસ થશે કે અહીંયાથી ઝિંક છે એનું ઓક્સિડેશન થાય, કન્વર્ટ ઇન્ટુ Zn+2 અને 2 ઇલેક્ટ્રોન જે રિલીઝ થાય એ આ રીતે સોલ્યુશનમાં Cu+2 એક્સેપ્ટ કરીને શેમાં કન્વર્ટ થશે? Cu. આ ચેપ્ટરની અંદર તમારે એના સ્ટેટ છે એ ખાસ મેન્શન કરવાના. ઝિંક છે એ આમાંથી આવે છે, ઇનિશિયલ ઝિંક આમાંથી એટમ આવે છે, એટલે કયો સ્ટેટ હશે? સોલિડ. Zn+2 જે ફોર્મ થયું એ આની અંદર ડિઝોલ્વ થાય છે સોલ્યુશનનું, તો એને સરાઉન્ડેડ વોટર આવે એટલે શું થઈ જશે? એક્વિયસ. Cu+2 સોલ્યુશનમાં છે એટલે એ કેવું હશે? એક્વિયસ. અને કોપર એટમ એટલે કેવું થઈ જશે? સોલિડ. હું આનું નેટ રિએક્શન લખું તો ઓપોઝિટ સાઇડ સેમ હોય that we can cancel. તો Zn solid plus Cu+2 aqueous convert into Zn+2 aqueous plus copper solid. તો આ જે Cu+2 છે એ કયા કલરનું હશે? બ્લુ કલર. એ કેવું હશે? બ્લુ કલર. અને જે કોપર ફોર્મ થયું એ જે છે એ કેવું હશે? રેડ કલર હશે. રેડિશ બ્રાઉન પ્રેસિપિટેટ આપણે કીધું છે. એટલે અહીંયા જે છે બધું કોપરમાં Zn છે કન્વર્ટ ઇન્ટુ Zn+2 આ રીતે થતું જશે. એટલે આ જે સ્ટ્રીપ છે એ શું થશે? એની અંદર કોરોડ થશે, એનું વેઇટ છે એ શું થશે? ડિક્રીઝ થશે, એ કન્ઝ્યુમ થશે આની અંદર, મીન્સ મેલ્ટ થશે. અને અહીંયા છે એ સોલ્યુશનમાં શું એડ કરતું જશે? Zn+2. આ જે Cu+2 છે એ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને શેમાં કન્વર્ટ થશે? Cu. અને અહીંયા જે બધા Cu ન્યુટ્રલ એટમ આવશે કયો કલર ઓબ્ટેન થશે? રેડ કલર. તો ફર્સ્ટ આપણું બ્લુ કલર છે એ શું થશે? રિમૂવ થશે, બીકોઝ Cu+2 જે બ્લુ કલર છે એ શેમાં કન્વર્ટ થઈ જાય છે? Cu. સેકન્ડ, રેડિશ બ્રાઉન પ્રેસિપિટેટ ઓબ્ટેન થાય છે, તો Cu જે ન્યુટ્રલ એટમ છે એના રેડિશ બ્રાઉન પ્રેસિપિટેટ છે ઓબ્ટેન થશે. થર્ડ, ઝિંક સ્ટ્રીપ છે એ શું થશે? મેલ્ટ થશે, એનું વેઇટ છે એ ડિક્રીઝ થશે અહીંયા કન્ઝ્યુમ થાય એટલે. અને ફોર્થ,
સોલ્યુશન છે કેવું થશે? હોટ છે. ઇટ મીન્સ કે હિયર એનર્જી ઇઝ રિલીઝ. or you can write heat is released. તો રિએક્શન છે કેવું થશે? એક્ઝોથર્મિક રિએક્શન. રિએક્શન છે કેવું થશે? એક્ઝોથર્મિક રિએક્શન. તો હિયર ડ્યુરિંગ ધીસ ડાયરેક્ટ રિએક્શન, આને આપણે શું કહીશું? ડાયરેક્ટ રિએક્શન. તો ડાયરેક્ટ રિએક્શન કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ હીટ. કેમિકલ એનર્જી છે શેમાં કન્વર્ટ થાય છે? હીટ. ઓકે, પણ હીટ પ્રોડ્યુસ થાય તો એ તો ડાયરેક્ટ કાંઈ યુઝ નહીં થાય, એટલે આપણે કેમિકલ એનર્જી છે એ શેમાં કન્વર્ટ કરવી પડશે? ઇલેક્ટ્રિકલ એનર્જી. અત્યારે આપણે કયું રિએક્શન કર્યું? ડાયરેક્ટ. આની અંદર બેને મિક્સ કરી દીધા વન કન્ટેનરમાં. ઇટ ઇઝ નોન એઝ ડાયરેક્ટ રિએક્શન. ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આપણે લાવી દીધા. તો અહીંયા કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ હીટ. બટ એ હીટ છે ડાયરેક્ટ યુઝ નહીં થાય, એટલે આપણે શું કરવું પડશે? કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. તો કેમિકલ એનર્જી છે એને આપણે શેમાં કન્વર્ટ કરવી છે? ઇલેક્ટ્રિકલ એનર્જી. આ જે છે કયું રિએક્શન થશે? ડાયરેક્ટ રિએક્શન. એમાં કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ હીટ. બટ વી હેવ ટુ કન્વર્ટ કેમિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. તો ઇનડાયરેક્ટ રિએક્શન છે આપણે કરશું. અને આ જે ઇનડાયરેક્ટ રિએક્શન કરીએ છીએ, it is known as electrochemical cell, galvanic cell, voltaic cell or Daniell cell. ઓકે, તો આપણે એ જોઈ લઈએ. હવે આપણે કયું જોઈએ છે? ઇનડાયરેક્ટ રિએક્શન. ડિફરન્સ ખબર પડી ગઈ? ડાયરેક્ટમાં શું થતું હતું? કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ હીટ. હવે આપણે જે છે ઇનડાયરેક્ટ કરશું, એની અંદર કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. કરંટ છે એ આપણને પ્રોડ્યુસ થશે. તો હિયર વી આર ટેકિંગ ટુ ડિફરન્ટ કન્ટેનર. Container A. In container A, we are taking aqueous solution of ZnSO4. Aqueous solution of કોનું સોલ્યુશન લઈએ છે? ZnSO4. In that we have to dip previously weighted zinc strip. વેઇટ કરીને આપણે કોને ડીપ કરવાની છે? ઝિંક સ્ટ્રીપ. હવે આપણે કન્ટેનર બી લઈએ છીએ. In container B, aqueous solution of CuSO4, copper sulfate. CuSO4. In that we have to dip copper strip. ક્લિયર? ઇનડાયરેક્ટ બે આ રીતે આપણે સેપરેટ કન્ટેનરમાં લીધું. ઝિંક સ્ટ્રીપ we have to dip in ZnSO4 solution. Copper strip we have to dip in CuSO4 solution. બે સ્ટ્રીપ છે એને આપણે વેટ કરીને ડીપ કરશું. This copper strip is deep in CuSO4. This strip is known as electrode. એને શું કહેવાશે? electrode. એવી રીતે અહીંયા zinc strip છે deep in this solution, it is known as electrode. તો metal strip which is deep in the solution, solution ની અંદર આ રીતે તમે metal strip જે deep કરો, this metal strip is known as electrode. It is known as electrode. It is known as electrode. Clear? જે metal strip આપણે solutionમાં deep કરીએ છીએ, this metal strip is known as electrode. There are 3 types of electrode. ઘણા બધા આપણે ડિટેલમાં પછી સ્ટડી કરશું લાસ્ટમાં JEE નીટ માટે.
અત્યારે સિમ્પલ જે 3 છે એ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ that one is active metal electrode. Second one is inert electrode. And third one is gas electrode. Active metal electrode, inert electrode and third કયું આવશે? gas electrode. એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ છે એ કોને કહેવાશે? કે જે ઇલેક્ટ્રોડ રાખ્યા છે એના જ એટમ્સનું શું થશે? ઓક્સિડેશન ઓર રિડક્શન. એના જ એટમ્સ છે એ પાર્ટિસિપેન્ટ થશે. તો ઇટ ઇઝ નોન એઝ એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ. અહીંયા ઝિંક સ્ટ્રીપ રાખી છે તો ઝિંક છે એ શું થશે? એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ. તો આ રીતે આપણે જે મેટલ રાખીએ છીએ, ઝિંક, એલ્યુમિનિયમ, ડિફરન્ટ મેટલ રાખીએ, એના પોતાના જ એટમ્સ છે એનું ઓક્સિડેશન રિડક્શન થાય. ઇટ ઇઝ નોન એઝ એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ. સેકન્ડ વન ઇઝ ઇનર્ટ ઇલેક્ટ્રોડ. તો એની અંદર એક્ઝામ્પલ છે ગ્રેફાઇટ એન્ડ પ્લેટિનમ. ગ્રેફાઇટ. તો ગ્રેફાઇટ ઓર પ્લેટિનમ જે છે એને આપણે અહીંયા છે એઝ અ ઇલેક્ટ્રોડ વી હેવ ટુ એરેન્જ. તો એના પોતાના એટમ્સ છે પાર્ટિસિપેન્ટ નહીં થાય ઓક્સિડેશન રિડક્શન રિએક્શનમાં, બટ બહારથી એટમ્સ ઓર આયન્સ છે સરફેસ ઉપર આવશે અને એનું ઓક્સિડેશન રિડક્શન રિએક્શન છે થશે. પોતે પાર્ટિસિપેન્ટ નહીં થાય પણ બહારથી એટમ્સ ઓર આયન્સ આવશે, સરફેસ ઉપર ઓક્સિડેશન રિડક્શન રિએક્શન છે થશે. સો ઇટ ઇઝ નોન એઝ ઇનર્ટ ઇલેક્ટ્રોડ. અને થર્ડ ધેટ વન ઇઝ ગેસ ઇલેક્ટ્રોડ. એની અંદર છે આ રીતે પ્લેટિનમની પ્લેટ હોય, એના ઉપર છે ગેસ છે એ પાસ કરે અને જે ગેસ પાસ કરી એનું ઓક્સિડેશન રિડક્શન છે થતું હોય. ઇટ ઇઝ નોન એઝ ગેસ ઇલેક્ટ્રોડ. નેમ ઉપરથી જ ખબર પડે ગેસ છે એની અંદર યુઝ થાય. સો ઇટ ઇઝ નોન એઝ ગેસ ઇલેક્ટ્રોડ. That one is also we have to study next lecture. Standard hydrogen electrode. શી કહેવામાં આવે છે? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. એની અંદર હાઇડ્રોજન ગેસ છે આપણે પાસ કરશું. ક્લિયર? તો ઇલેક્ટ્રોડ, આ જે મેટલ સ્ટ્રીપ આપણે ડીપ કરી છે ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોડ. ખાસ માઇન્ડમાં ક્લિયર રાખજો. 3 ટાઈપ મેં એક્સપ્લેન કરી. વન ઇઝ એક્ટિવ મેટલ. એક્ટિવ મેટલ એટલે શું થશે? જે ઇલેક્ટ્રોડ આપણે રાખ્યા છે એના જ એટમ્સ છે એનું શું થશે? ઓક્સિડેશન રિડક્શન. સેકન્ડ ઇનર્ટ ઇલેક્ટ્રોડ એટલે એના એટમ્સ છે એ પોતે પાર્ટિસિપેન્ટ નહીં થાય, બહારથી એટમ ઓર આયન્સ છે સરફેસ ઉપર આવી ઓક્સિડેશન રિડક્શન રિએક્શન કરીને પાસ થઈ જાય. અને થર્ડ વન ઇઝ ગેસ ઇલેક્ટ્રોડ. એની અંદર ગેસ યુઝ થશે. ઇનર્ટમાં પ્લેટિનમ એન્ડ ગ્રેફાઇટ અને ગેસમાં કયું આવશે? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. ઓકે. નાઉ ધીસ વન ઇઝ ઇલેક્ટ્રોડ. આપણે હમણાં જોયું ઇલેક્ટ્રોડ એન્ડ ધીસ સોલ્યુશન. ઇલેક્ટ્રોડ ઇઝ ડીપ ઇન ધીસ સોલ્યુશન. So this collectively is known as the half cell. અને આપણે શું કહેશું? half cell. Electrode and this solution, this one is known as half cell. I છે ઝિંક સ્ટ્રીપ અને ZnSO4 સોલ્યુશન. તો આટલું જે છે એને શું કહેવાશે? હાફ સેલ. ક્લિયર? તો this electrode and this solution electrolyte કહેવાય. This one is known as half cell. આ શું થશે? હાફ સેલ. બટ હાફ સેલ છે ક્યારેક કરંટ છે પ્રોડ્યુસ ન કરે. ટુ હાફ સેલને કમ્બાઈન કરો ત્યારે કમ્પ્લીટ સેલ ફોર્મ થાય ને ઇટ વિલ પ્રોડ્યુસ કરંટ. તો જ રિએક્શન છે સ્ટાર્ટ થશે. હું પોતે હોય તો હાફ સેલ, કેટરીના છે તોય શું થશે? હાફ સેલ. બે કમ્બાઈન થાય તો શું થઈ જશે? કમ્પ્લીટ સેલ. તેવી રીતે આ હાફ સેલ, આ શું થશે? હાફ સેલ. પણ હાફ સેલ છે ક્યારેક કરંટ છે પ્રોડ્યુસ ન કરે. ટુ હાફ સેલને કમ્બાઈન કરો એટલે કમ્પ્લીટ સેલ ફોર્મ થાય અને કરંટ છે પ્રોડ્યુસ થશે, રિએક્શન છે સ્ટાર્ટ થશે. તો અહીંયા જે છે આપણે હાફ સેલ છે ને કનેક્ટ કરીએ છીએ બાય કોપર વાયર. ઇટ ઇઝ નોન એઝ એક્સટર્નલ સર્કિટ. આ જે છે આપણે અહીંયા આ રીતે બહારથી કનેક્ટ કરીએ છીએ તો એક્સટર્નલ સર્કિટ કોપર વાયર છે આપણે યુઝ કરીએ છીએ. હિયર યુ કેન યુઝ ધેટ ગેલ્વેનોમીટર ઓર વોલ્ટમીટર ઓર એક્ઝેક્ટ તમારે પોટેન્શિયલ જોતું હોય તો શું યુઝ કરવું પડશે? પોટેન્શિયલ મીટર. અને વોલ્ટમાં જોતું હોય તો વોલ્ટમીટર. તો અહીંયા હું ગેલ્વેનોમીટર છે આપણે રાખીએ છીએ અને આ રીતે આપણે કનેક્ટ કરશું. તો આપણને છે ઇલેક્ટ્રોન છે કઈ સાઈડ છે ફ્લો થાય એનું ડાયરેક્શન છે આપણને ખબર પડશે. ઓકે. તો આપણે આ જે છે એક્સટર્નલ સર્કિટ છે એ કમ્પ્લીટ કરી. હવે ઇન્ટરનલ સર્કિટ છે આપણે કમ્પ્લીટ કરવાની છે. તો એના માટે આપણે આ રીતે યુ શેપ છે યુ શેપ ગ્લાસ ટ્યુબ છે આપણે યુઝ કરીએ છીએ. It is known as salt bridge.
ઇટ ઇઝ નોન એઝ સોલ્ટ બ્રિજ. તો આ રીતે આપણે છે સી શેપ છે ટ્યુબ યુઝ કરીએ છીએ, ઇટ ઇઝ નોન એઝ સોલ્ટ બ્રિજ. આ જે સોલ્ટ બ્રિજ છે એમાં વી હેવ ટુ ફિલ KCl or K2SO4 or NH4NO3 ammonium nitrate solution, plus we have to add agar-agar or gelatin. આની અંદર ખાસ ધ્યાન રાખજો, આપણે KCl, K2SO4, NH4NO3 એમાંથી એની વન પ્લસ અગાર-અગાર ઓર જીલેટિન. આ જે બધા આપણે એની વન આની અંદર આપણે ફિલઅપ કરીએ છીએ કેવું હોવું જોઈએ? ઇનર્ટ. એ કેવું હોવું જોઈએ? ઇનર્ટ. ખાસ કેમ હું પછી હમણાં એક્સપ્લેન કરું છું. તો ઇનર્ટ વી હેવ ટુ એડ KCl, K2SO4 ઓર NH4NO3 પ્લસ અગાર-અગાર ઓર જીલેટિન. હવે આની અંદર જે KCl છે આપણે લઈએ, એનું સોલ્યુશન છે એ પ્રિપેર કરીએ, પણ સોલ્યુશન છે એ શું થશે? લિક્વિડ ફોર્મમાં હોય તો તમે ફિલઅપ કરીને એરેન્જ કરો તો એ શું થઈ જશે? ડાઉન સાઈડ આવી જશે. તો એને સેમી સોલિડની અંદર કન્વર્ટ કરવું પડશે. સેમી સોલિડ એટલે કેવું થશે? આપણું ટૂથપેસ્ટ છે આપણે યુઝ કરતા હોય તો ટૂથપેસ્ટ છે કેવું હશે? સેમી સોલિડ હોય. બહાર કાઢીને તમે બ્રશ ઉપર રાખી દો તો એમને એમ સ્પ્રેડ નહીં થાય. તો સેમી સોલિડ કરવા માટે એની અંદર અગાર-અગાર છે એક સોલિડ મટીરિયલ છે, વેક્સ છે, એવું બેક્ટેરિયાના ગ્રોથ માટે યુઝ થાય. ઓર જીલેટિન, તમને ખબર ન પડે તો જીલેટિનને ખબર, પણ એક એવો પાવડર આપણે એની અંદર એડ કરી દઈએ એટલે એ કેવું થઈ જશે? થીક થઈ જશે. આપણે આટા કેવો હોય છે એ એની અંદર એડ કરીએ તો થીક થઈ જાય. તો સેમ અહીંયા આપણે આની અંદર એડ કરીએ સોલ્યુશનમાં તો એ કેવું થઈ જશે? સેમી સોલિડ. એટલા માટે આપણે અગાર-અગાર ઓર જીલેટિન છે એડ કરીએ છીએ. તો જે સેમી સોલિડ છે એની પેસ્ટ આપણે બનાવવાની છે, સેમી સોલિડ બનાવવાનું છે, તો એને આપણે આની અંદર છે ફિલઅપ કરવાનું છે. અને બોથ ધ સાઇડ વી હેવ ટુ પ્લગ ગ્લાસ વોલ. ગ્લાસ વોલ બે સાઈડ આપણે શું રાખી દઈએ છીએ? ગ્લાસ વોલ. ઓકે. આ જે ગ્લાસ વોલ છે એ શું થશે? સેમી પરમેબલ મેમ્બ્રેન વર્ક કરશે એઝ એ સેમી પરમેબલ મેમ્બ્રેન. એટલે અહીંયા જે છે આની અંદર આપણે છે પેસ્ટ છે ફિલઅપ કરશું. એની ધીસ KCl, K2SO4, NH4NO3 વિથ અગાર ઓર જીલેટિન એની અંદર એડ કરવાનું. એટલે આને અહીંયા બહાર છે આવવા દેશે નહીં. ઓનલી આયન્સ છે ને એની અંદર શિફ્ટિંગ છે થવા દેશે. તો આ જે આખું આપણે અરેન્જમેન્ટ કર્યું, ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોકેમિકલ સેલ, ગેલ્વેનિક સેલ, વોલ્ટેનિક સેલ ઓર ડેનિયલ સેલ. સાયન્ટિસ્ટ ડેનિયલ એક્સપ્લેન કર્યું, સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ડેનિયલ સેલ. ક્લિયર? તો આ રીતે આપણે અરેન્જમેન્ટ છે કર્યું. અગેન રિપીટ કરું છું. ઝિંક સ્ટ્રીપ એન્ડ કોપર સ્ટ્રીપ. Zinc strip and copper strip છે વેઇટ કરીને previously weighted strip we have to dip. Zinc strip we have to dip in ZnSO4 solution and copper strip we have to dip in CuSO4 solution. એક્સટર્નલ સર્કિટ છે કોનાથી કમ્પ્લીટ કરી છે? કોપર વાયરથી. ઇન્ટરનલ સર્કિટ છે કોનાથી કમ્પ્લીટ કરી છે? સોલ્ટ બ્રિજથી. સોલ્ટ બ્રિજ છે એની અંદર ધીસ વન ઇઝ KCl, K2SO4, NH4NO3 અગાર-અગાર એર જીલેટિન છે આપણે ફિલઅપ કરવાનું છે. આ બધા કેવા હોવા જોઈએ? ઇનર્ટ. અને અહીંયા બહાર ન આવી જાય એટલા માટે બે સાઈડ છે આપણે કોનાથી પ્લગ કરી દેવાનું છે? ગ્લાસ વોલથી. ક્લિયર? હવે જેવું તમે આ રીતે અરેન્જમેન્ટ કરશો એટલે રિએક્શન છે કેવું થશે? સ્પોન્ટેનિયસ થશે. રિએક્શન છે કેવું થશે? સ્પોન્ટેનિયસ રિએક્શન છે સ્ટાર્ટ થશે. કમ્પ્લીટ કરશો સર્કિટ એટલે રિએક્શન છે સ્ટાર્ટ થઈ જાય. તો રિએક્શન છે સ્પોન્ટેનિયસલી થાય છે તો ડેલ્ટા G છે એ કેવું આવશે? લેસ ધેન 0. ડેલ્ટા G છે એ કેવું આવશે? લેસ ધેન 0. રિએક્શન છે કેવું સ્ટાર્ટ થશે? સ્પોન્ટેનિયસ સ્ટાર્ટ થશે. ક્લિયર? હવે કઈ રીતે રિએક્શન થાય છે આપણે જોઈ લઈએ. આની અંદર આ જે ઝિંક સ્ટ્રીપ રાખી છે એ ઝિંક છે એનું શું થશે? ઓક્સિડેશન થશે. તો અહીંયા ઓક્સિડેશન રિએક્શન થશે. આ જે પાર્ટ છે ને આપણે શું કહીએ? આ રીતે હું ડાયાગ્રામમાં જોઉં તો આ જે છે કયો પાર્ટ કહેવાશે? આ બીકર બી છે કેવું કહેવાશે? રાઈટ હેન્ડ સાઈડ. આ કેવું કહેવાશે? લેફ્ટ હેન્ડ સાઈડ. ક્લિયર? આ રાઈટ હેન્ડ સાઈડ. આ કેવું કહેવાશે? લેફ્ટ હેન્ડ સાઈડ. તો અહીંયા હું લખી નાખો, આ કયું થશે? લેફ્ટ. આ કેવું થશે? રાઈટ. આ લેફ્ટ સાઈડ છે, આ કેવું છે? રાઈટ સાઈડ છે. હવે અહીંયા રિએક્શન છે સ્ટાર્ટ થશે. આ ઝિંક છે કેવું છે? ન્યુટ્રલ છે.
તો ઝિંક છે એનું શું થશે? ઓક્સિડેશન થાય. તો આ રીતે રિએક્શન થશે, ઓક્સિડેશન રિએક્શન. Zn સોલિડ હશે, સ્ટ્રીપમાં હોય એટલે Zn એટમ. આ એનું શું થશે? ઓક્સિડેશન. Zn +2 ઇલેક્ટ્રોન છે રિલીઝ થશે. તો આ Zn+2 જે ફોર્મ થાય એમાંથી રિલીઝ થાય એ ક્યાં આવશે? સોલ્યુશનમાં આવશે. Zn+2 અને 2 ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે. ઓકે, તો અહીંયા જે છે આ રીતે રિએક્શન થશે. ઝિંક એટમ છે એનું ઓક્સિડેશન થશે, Zn+2 સોલ્યુશનમાં આવે એટલે અહીંયા શું લખાશે? એક્વિયસ, અને 2 ઇલેક્ટ્રોન છે એની અંદર શું થશે? રિલીઝ થાય. તો અહીંયા રિએક્શન છે એ કયું થયું? લેફ્ટ હેન્ડ સાઈડ. આ લેફ્ટ હેન્ડ સાઈડ કીધી છે, આ કયું કીધી છે? રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ કયું રિએક્શન થશે? ઓક્સિડેશન રિએક્શન થાય છે. કયું રિએક્શન થાય છે? ઓક્સિડેશન. અને જે મેટલ સ્ટ્રીપ છે એના ઉપર અથવા તો એના એટમ છે એનું ઓક્સિડેશન થાય, ઇટ ઇઝ નોન એઝ એનોડ. એને આપણે શું કહેશું? એનોડ. અને આ એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ થઈ ગયું. જો આપણે જે સ્ટ્રીપ રાખી છે એના જ એટમનું શું થયું? ઓક્સિડેશન. તો ઇટ ઇઝ નોન એઝ એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ. તો અહીંયા જે છે આપણે આ લેફ્ટ સાઈડ છે, કયું રિએક્શન થાય છે? ઓક્સિડેશન. અને અહીંયા જે છે એને શું કહીએ છીએ? એનોડ. ક્લિયર? હવે જો, અને અહીંયા ઇલેક્ટ્રોન આવ્યા એટલે આ કેવું થઈ જશે? નેગેટિવ ચાર્જ. તો અહીંયા કયો ચાર્જ લખાશે? નેગેટિવ ચાર્જ. ક્લિયર? સિમ્પલ જ છે. હવે આપણે આ સાઈડ થોડુંક સ્ટડી કરીએ. તો આ જે ઇલેક્ટ્રોન છે એ એક્સટર્નલ સર્કિટથી ઇલેક્ટ્રોન છે એની ટ્રાન્સફર આ સાઈડ થશે, લેફ્ટ ટુ રાઈટ. તો અહીંયા ઇલેક્ટ્રોન છે એ શિફ્ટિંગ થશે, અને અહીંયા જે છે ઇલેક્ટ્રોન છે એ શું થશે? આવશે. તો અહીંયા ઇલેક્ટ્રોન છે એનું અહીંયા શિફ્ટિંગ થશે. હવે આ જે સોલ્યુશન છે એ ન્યુટ્રલ સોલ્યુશન હશે. એની અંદર જેટલા Cu+2 હશે એટલા જ શું હશે? SO4 2- હશે. Cu+2 અને SO4 2-. જેવા ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ લેફ્ટ ટુ રાઈટ થાય એટલે શું થશે? આ Cu+2 જે છે અહીંયા સરફેસ ઉપર છે એ એટ્રેક્ટ કરશે. આ નેગેટિવ ચાર્જ છે ત્યાં શું કરશે? એટ્રેક્ટ કરે. એટ્રેક્ટ કરે એટલે અહીંયા Cu+2 2 ઇલેક્ટ્રોન છે એ એક્સેપ્ટ કરશે. તો કયું રિએક્શન થશે? રિડક્શન રિએક્શન થશે. કોપર છે Cu+2 જે છે એ સોલ્યુશનમાંથી આવે એટલે શું લખાશે? એક્વિયસ. 2 ઇલેક્ટ્રોન છે એને આપે છે, ડોનેટ કરે છે એટલે કયો ચાર્જ થશે? પોઝિટિવ. તો +2 ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ Cu સોલિડ. તો અહીંયા જે છે રાઈટ હેન્ડ સાઈડ છે કયું રિએક્શન થાય છે? રિડક્શન રિએક્શન. અને કોપર છે ન્યુટ્રલ થઈને સરફેસ ઉપર આ રીતે સ્ટિક થઈ જશે. ક્લિયર? તો આ રીતે છે કોપરનું શિફ્ટિંગ સરફેસ ઉપર છે થશે. અને રિડક્શન થાય એ જે સ્ટ્રીપ છે ઇલેક્ટ્રોડ છે એને શું કહેવાશે? કેથોડ. રેડ કેટ એ રીતે યાદ રાખવાનું. રિડક્શન છે એ ક્યાં થશે? કેથોડ ઉપર. રેડ કેટ રિડક્શન ઓલવેઝ ક્યાં થાય? કેથોડ ઉપર. જે સ્ટ્રીપ ઉપર રિડક્શન થાય એને શું કહેવાશે? કેથોડ. તો અહીંયા જે છે એ શું થાય છે? રિડક્શન. અને એને આપણે છે એ શું કહેશું? કેથોડ. ઓકે, તો આ જે છે એ શું થશે? રાઈટ સાઈડ કયું રિએક્શન થાય છે? રિડક્શન, કેથોડ. અને કયો ચાર્જ છે? પોઝિટિવ ચાર્જ. તો આને તમારે શોર્ટમાં કઈ રીતે યાદ રાખવાનું? LOAN એટલે શું કહેવાય? લોન. લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિડેશન, એનોડ, નેગેટિવ ચાર્જ. ફિઝિક્સ કરતા ઓપોઝિટ છે એટલે કન્ફ્યુઝ ન થતા. આ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ રિડક્શન, કેથોડ, પોઝિટિવ ચાર્જ. તો શોર્ટમાં આને લખવું હોય તો RRCP. રાઈટ હેન્ડ સાઈડ રિડક્શન, કેથોડ અને પોઝિટિવ ચાર્જ. ક્લિયર? અહીંયા શું લખાશે? લોન. LOAN. લોન એટલે શું થશે? લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિડેશન, એનોડ, નેગેટિવ ચાર્જ. અહીંયા RRCP રાઈટ હેન્ડ સાઈડ રિડક્શન, કેથોડ. કયો ચાર્જ આવશે? પોઝિટિવ. ક્લિયર? હવે આપણે આગળ જોઈએ.
હવે આ રિએક્શન છે કન્ટિન્યુ છે, આ રીતે સ્ટાર્ટ થશે. અહીંયા એવરી ટાઈમ છે ઇનિશિયલ લીધું હોય ત્યારે Zn+2 અને SO4 2- બેનો રેશિયો કેટલો હોય? 1:1. એટલે સોલ્યુશન છે કેવું હશે? ન્યુટ્રલ. એવરી ટાઈમ Zn છે એનું ઓક્સિડેશન થાય, Zn ઇઝ કન્વર્ટ ઇન્ટુ Zn+2. આની અંદર છે એડ થતું જાય અને આ સાઈડ જે છે એ શું થતું જશે? ઇલેક્ટ્રોન આવે, આ કોપર છે એ Cu+2 એક્સેપ્ટ 2 ઇલેક્ટ્રોન એન્ડ કન્વર્ટ ઇન્ટુ Cu. તો આમાંથી Cu+2 રિમૂવ થઈને Cuમાં કન્વર્ટ થઈને અહીંયા સરફેસ ઉપર છે એ શું થશે? ડિપોઝિટ થતું જાય. તો સોલ્યુશનમાં કોનું એમાઉન્ટ છે ઇન્ક્રીઝ થતું જશે? SO4 2-. અહીંયા કોનું ઇન્ક્રીઝ થશે? Zn+2 નું. ઇનિશિયલ બેનું રેશિયો 1:1 હતું એટલે કેવું હતું? ન્યુટ્રલ. અહીંયા કોપર સલ્ફેટમાં Cu+2 SO4 2- 1:1 એટલે કેવું હોય? ન્યુટ્રલ. બટ આની અંદર એવરી ટાઈમ Zn+2 છે એડ થતું જાય. આની અંદરથી એવરી ટાઈમ Cu+2 છે Cuમાં કન્વર્ટ થઈને સરફેસ ઉપર ડિપોઝિટ થતું જાય. તો આની અંદર છે Zn+2 આયન્સનું અમાઉન્ટ ઇન્ક્રીઝ થાય તો આ કેવું થઈ જશે? પોઝિટિવલી ચાર્જ સોલ્યુશન થઈ જાય. અને આ જે છે કેવું થઈ જશે? નેગેટિવલી ચાર્જ સોલ્યુશન છે એ થઈ જશે. ક્લિયર? કારણ કે અહીંયા એવરી ટાઈમ Zn+2 આની અંદર એડ થાય છે. આમાં એવરી ટાઈમ Cu+2 Cuમાં કન્વર્ટ થઈને સરફેસ ઉપર ડિપોઝિટ થતું જશે. એટલે અહીંયા જે છે SO4 2- છે ઇન્ક્રીઝ થતું જાય સોલ્યુશનમાં. તો આ નેગેટિવલી ચાર્જ થઈ જાય ને આ શું થઈ જશે? પોઝિટિવલી ચાર્જ સોલ્યુશન છે એ થઈ જશે. તો શું થાય? આ જે છે પોઝિટિવલી ચાર્જ સોલ્યુશન થઈ ગયું તો હવે ન્યૂ Zn+2 છે એ ફોર્મ નહીં થવા દે. અહીંયાથી થોડાક થઈ ગયો એટલે આ રીતે આની અંદર ઘણા Zn+2 હોય, Zn+2 હોય. હવે જો ન્યૂ Zn+2 ફોર્મ થઈને અહીંયા આવે તો એને શું કરશે? રિપલ્ઝન થાય. સિમિલર ચાર્જ હોય, પોઝિટિવ ચાર્જ બધા નિયર આવે તો શું થઈ જાય? રિપલ્ઝન થાય. और સેકન્ડ તમે એવું વિચારી શકો કે આ જે Zn+2 છે એ શું કરશે? આ ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરી રાખશે. તો ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ છે લેફ્ટ ટુ રાઈટ છે થવા દેશે નહીં. એટલે રિએક્શન છે કેવું થઈ જશે? સ્ટોપ થઈ જશે. સેમ અનધર થિંગ આ સાઈડ અહીંયા બધે જે છે એ શું ઇન્ક્રીઝ થતું જાય છે? SO4 2- સોલ્યુશનમાં. તો આખું સોલ્યુશન છે કેવું થઈ જશે? નેગેટિવલી ચાર્જ થઈ જશે. નેગેટિવલી ચાર્જ થાય તો અહીંયા ઇલેક્ટ્રોન છે તો આમાંથી Cu+2 જે છે અને SO4 2- ઘણા બધા થઈ ગયા. તો Cu+2 છે એની એટ્રેક્ટ કરી રાખશે, ત્યાં સરફેસ ઉપર રિડક્શન માટે એને જવા જ નહીં દે. કારણ કે આ નેગેટિવ ચાર્જ હોય એટલે ઓપોઝિટ ચાર્જ પોઝિટિવ ચાર્જને શું કરશે? એટ્રેક્ટ કરશે. તો અહીંયા રિએક્શન છે કેવું થઈ જશે? સ્ટોપ થઈ જશે. તો whenever in electrochemical cell the solution is become positively charged and negatively charged, at that time સેલ છે વર્ક કરતો કેવું થઈ જશે? સ્ટોપ થઈ જશે. વર્ક કરતું બંધ થઈ જશે. ક્લિયર? એટલા માટે આપણે કોની જરૂર પડે છે? સોલ્ટ બ્રિજ. ઓકે, તો સોલ્ટ બ્રિજ છે એનું પહેલું ફંક્શન, ફર્સ્ટ ફંક્શન ઇઝ ટુ કમ્પ્લીટ ધ સર્કિટ અને સેકન્ડ ઇટ મેન્ટેન ધ ન્યુટ્રાલિટી. જો આ રીતે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવલી ચાર્જ સોલ્યુશન થઈ જાય તો સેલ છે વર્ક કરતું સ્ટોપ થઈ જાય. પણ આ જે સોલ્ટ બ્રિજ છે એ શું કરશે? મેન્ટેન ધ ન્યુટ્રાલિટી. કઈ રીતે મેન્ટેન કરશે? જો અહીંયા આપણે કયું સોલ્યુશન ફિલઅપ કર્યું છે? KCl. તો KCl છે તો એની અંદર K પોઝિટિવ એન્ડ Cl નેગેટિવ. તો આ સાઈડ અહીંયા જે છે એ શું આવશે? Cl નેગેટિવ. ખાસ ધ્યાનથી જોજો, અહીંયા શું આવશે? Cl નેગેટિવ. Cl નેગેટિવ અહીંયા આવે તો આ બધા Zn+2 જે છે એને શું કરશે? એ પોતાની સાઈડ એટ્રેક્ટ કરશે નેગેટિવ ચાર્જ છે. એટલે અહીંયા જે Zn+2 જે બધા છે એ ક્યાં આવી જશે? આ સાઈડ આવી જશે. Zn+2. ઓકે, એવી રીતે સેમ હિયર આ સાઈડ છે કયું આવશે? K પોઝિટિવ. તો K પોઝિટિવ છે એ બધા SO4 2- જે છે એને પોતાની સાઈડ છે એ શું કરશે? એટ્રેક્ટ કરશે. એટલા માટે અહીંયાથી ન્યૂ Zn+2 છે એ શું થાય? રિલીઝ થાય. અહીંયા જે છે કોપર છે એ શું થઈ શકે? એટ્રેક્ટ થઈ શકે. પણ હજી જો SO4 2- નું એમાઉન્ટ અહીંયા વધે, અહીંયા Zn+2 નું એમાઉન્ટ વધે તોય પાછું રિએક્શન ન થાય. તો હવે એ શું કરશે કે K પોઝિટિવ જે છે એ SO4 2- સાથે કમ્બાઈન થઈને શું ફોર્મ કરી નાખે? K2SO4. અને K2SO4 છે અહીંયાથી પિકઅપ કરીને આ સાઈડ છે એ કન્ટેનર એની અંદર છે એ રિલીઝ થાય. એટલે અહીંયા SO4 2- આવે અને ZnSO4 છે ફોર્મ થઈ જાય. જેવું SO4 2- અહીંયા આવે એને પિકઅપ કરીને અહીંયા પાછું એ શું કરી નાખશે? રિલીઝ કરી નાખશે. K પોઝિટિવ આની સાથે કમ્બાઈન થાય એટલે K2SO4 અને અહીંયા શું થઈ જશે? રિલીઝ. એ જે છે ફોર્મ થાય સોલ્ટ K2SO4 એ કેવો હોવો જોઈએ? સોલ્યુબલ હોવો જોઈએ. તો જ શું થશે? અહીંયા SO4 2- આવે અને ZnSO4 થઈને કેવું થઈ જશે? ન્યુટ્રલ થઈ જશે.
ઇટ મેન્ટેન ધ ન્યુટ્રાલિટી. અને એટલા માટે જ આપણે આ કીધું કેવું હોવું જોઈએ, ઇનર્ટ હોવું જોઈએ. અહીંયાથી ખાલી એને પિકઅપ કરીને અહીંયા શું કરશે, રિલીઝ. વન વે જ હશે, આમ જ આવશે, આમ ઓપોઝિટ નહીં જાય. તો જો રિએક્શન છે એની અંદર 2 થશે. એક્સટર્નલ સર્કિટ છે એની અંદર ઇલેક્ટ્રોન ઇઝ ટ્રાન્સફર ફ્રોમ એનોડ ટુ કેથોડ, અને SO4 ટુ નેગેટિવ ઇઝ ટ્રાન્સફર ફ્રોમ કેથોડ ટુ એનોડ. ક્લિયર? ઓપોઝિટ પ્રોસેસ થશે. ઇલેક્ટ્રોન શિફ્ટિંગ ક્યાં થશે, એનોડ ટુ કેથોડ, અને SO4 ટુ નેગેટિવ શિફ્ટિંગ ક્યાં થશે, કેથોડ ટુ એનોડ. અને કરંટ છે એ ઓપોઝિટ ડાયરેક્શન હોય, ઇલેક્ટ્રોન આમ જતો હોય તો કરંટ છે એ કેવું હશે, આઈ, આ સાઈડ, ઓપોઝિટ ડાયરેક્શન કહેવાય. ક્લિયર? તો એક્સટર્નલ સર્કિટમાં ઇલેક્ટ્રોન શિફ્ટિંગ થાય એનોડ ટુ કેથોડ, અને ઇન્ટરનલ સર્કિટમાં SO4 ટુ નેગેટિવ શિફ્ટિંગ થાય કેથોડ ટુ એનોડ. તો ધીસ વન ઇઝ ફંક્શન ઓફ સોલ્ટ બ્રિજ. ક્લિયર? હવે સોલ્ટ બ્રિજ સપોઝ આપણે યુઝ નથી કરતા, તમને એમ થાય કે આ સોલ્ટ બ્રિજ હું લઈ આવ્યા સર, આપણે સોલ્ટ બ્રિજ નથી રાખો, ખાલી એમને માં ટ્યુબ રાખી દઈએ અને આની અંદર કાંઈ ફિલઅપ ન કરીએ, વેકેન્ટ રાખી દઈએ આ રીતે. હું આ રીતે વેકેન્ટ રાખી દઉં તો આની અંદર શું થાય કે અહીંયા જે Zn+2 જે ફોર્મ થયું એ Zn+2 છે એ અહીંયા આવી જાય. આ સાઈડ SO4 2 નેગેટિવ ફોર્મ થયું, SO4 2 નેગેટિવ અહીંયા આવી જાય, અને બે કમ્બાઈન થઈને શું ફોર્મ કરી નાખશે, ZnSO4. આઈ સોલ્યુશનમાંથી Zn+2 આવ્યું, આઈ સોલ્યુશનમાંથી SO4 2 નેગેટિવ આવ્યું. ઇટ ઇઝ નોન એઝ લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ. અહીંયા બે કમ્બાઈન થાય એટલે વન જંક્શન છે એ ફોર્મ કરી નાખે. સો ઇટ ઇઝ નોન એઝ લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ. અને શું કહેવામાં આવે છે, લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ. અને આ જે લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ છે એ આને ઓપોઝ કરશે, એનાથી ઓપોઝિટ વર્ક કરે છે, એટલે એનું પોટેન્શિયલ છે એ સેલ પોટેન્શિયલ છે એ શું કરશે, ડિક્રીઝ કરશે. એમાં જે પોટેન્શિયલ ફોર્મ થવું જોઈએ કેવું થશે, લેસ થશે. ઓકે, જો ફરી વાર અહીંયા જે છે એ આપણી પાસે શું આવ્યું, ઇલેક્ટ્રોન. તો આ રીતે હું લખી શકું, આપણી જે મેટલ સ્ટ્રીપ છે એમાં કયો ચાર્જ છે, નેગેટિવ. સરાઉન્ડેડ છે આ Zn+2 હોય એટલે કયો ચાર્જ હોય, પોઝિટિવ. આ રીતે અહીંયા આની અંદર છે એ ફોર્મ થયું નેગેટિવ, અને સેકન્ડ કયું આવશે, પોઝિટિવ. તો અહીંયા પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ આ રીતે ફોર્મ થાય તો પોટેન્શિયલ ડિફરન્સ છે એ ફોર્મ થશે. તો અહીંયા જે છે હાફ સેલ પોટેન્શિયલ કહેવાય. અને કયા રિએક્શનથી પોટેન્શિયલ ફોર્મ થયું, ઓક્સિડેશન. તો ઈ ઓક્સિડેશનથી આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. અહીંયા પોટેન્શિયલ છે એ કયું થશે, ઓક્સિડેશન. સેમ હિયર અહીંયા જે છે એ કયું આવશે, પોઝિટિવ ચાર્જ, અને સરાઉન્ડેડ કયું આવશે, નેગેટિવ ચાર્જ. તો રિડક્શનથી છે પોટેન્શિયલ ઓબ્ટેન થાય. તો ઇટ ઇઝ નોન એઝ રિડક્શન પોટેન્શિયલ. અને સેલ પોટેન્શિયલ લેવું હોય તો ઈ સેલ ઇક્વલ ટુ ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ કયું આવશે, રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ બે જે છે એનું આપણે એડિશન કરીએ એટલે આપણને શું મળશે, સેલ પોટેન્શિયલ. આખું જે સેલ છે એનું પોટેન્શિયલ છે આપણને મળશે. ક્લિયર? આ જે છે નેગેટિવ ચાર્જ સરાઉન્ડેડ કેવું આવશે, પોઝિટિવ. ફિઝિક્સમાં આવી ગયું છે આપણે, આવી રીતે ઓપોઝિટ ચાર્જ થાય, પોટેન્શિયલ ડિફરન્સ છે એ થશે, અને અહીંયા જે છે આપણે કરંટ છે પ્રોડ્યુસ થાય. તો દેટ વન ઇઝ નોન એઝ સેલ પોટેન્શિયલ. તો આ જે છે ઓક્સિડેશન હાફ સેલ પોટેન્શિયલ, આ શું થશે, રિડક્શન હાફ સેલ પોટેન્શિયલ. ઓક્સિડેશન છે એટલે ઈ ઓક્સિડેશન લખાય, અને આ રિડક્શન એટલે ઈ રિડક્શન, અને બેનું એડિશન કરીએ એટલે શું મળશે આપણને, સેલ પોટેન્શિયલ, ઈ સેલ. તો આ જે છે એ લોકોએ કેલ્ક્યુલેટ કર્યું છે, આ કન્ડિશનની અંદર એને સેલ પોટેન્શિયલ આપણને મળે છે 1.1 વોલ્ટ. કેટલું મળે છે, 1.1 વોલ્ટ. ક્લિયર? હવે આ રીતે આપણે કીધું કે જો સોલ્ટ બ્રિજની અંદર કઈ ફિલઅપ ન કર્યું હોય તો Zn પ્લસ છે આ સાઈડ શિફ્ટ થાય, SO4 2 નેગેટિવ આ સાઈડ શિફ્ટ થાય, અને અહીંયા વચ્ચે છે શું ફોર્મ થઈ જશે, ZnSO4. તો ધીસ વન ઇઝ નોન એઝ લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ. લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ. આઈ લિક્વિડમાંથી આવ્યું, આઈ સોલ્યુશન લિક્વિડમાંથી આવ્યું, તો લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ અહીંયા ફોર્મ કરશે, અને ઈ શું કરશે, રેઝિસ્ટ કરે. એટલે એકચ્યુઅલી આ રીતે ઇક્વેશન થાય, ઈ સેલ ઇક્વલ ટુ ઈ ઓક્સિડેશન પ્લસ ઈ રિડક્શન પ્લસ જંક્શન પોટેન્શિયલ. બટ અહીંયા જંક્શન પોટેન્શિયલ ફોર્મ થાય
તો આ જે છે સેલ પોટેન્શિયલ જે છે કરંટ જે પ્રોડ્યુસ થાય 1.1 વોલ્ટ કરતા છે વેરી લેસ થઈ જાય 0.001 વોલ્ટ થઈ જાય પણ 0 ન થાય કેવું થશે વેરી લેસ થશે એટલા માટે આપણે અહીંયા સોલ્ટ બ્રિજ છે યુઝ કરીએ તો આ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ છે એ ફોર્મ થવા દેશે નહીં અને SO4 નેગેટિવ આ સાઈડ શિફ્ટ થાય ત્યારે આ જે છે જંક્શન પોટેન્શિયલ કેવું થઈ જશે 0 એટલે આપણને કરંટ કેટલું મળે છે 1.1 વોલ્ટ અહીંયા ગેલ્વેનોમીટર છે એની જગ્યાએ લેમ્પ રાખીએ તો લેમ્પ છે એ શું થશે ઓન થશે એવું પણ કરી શકાય ક્લિયર તો હિયર આપણે અહીંયા શું લીધું કેમિકલ્સ લીધા કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોસેસ છે એની અંદર શું થયું કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી એન્ડ રિએક્શન છે કેવું થાય છે સ્પોન્ટેનિયસ રિએક્શન છે થાય છે ક્લિયર હવે જોજો આની અંદર એવરી ટાઈમ છે શું એડ થતું જાય છે Zn+2 તો આ જે છે પ્લેટ છે એનું વેઇટ છે શું થશે ડિક્રીઝ થશે આ રીતે કન્ઝ્યુમ છે આની અંદર થશે અહીંયા એવરી ટાઈમ Cu+2 છે એ ફોર્મ થાય તો અહીંયા ડિપોઝિટ થાય તો આફ્ટર સમ ટાઈમ બોધ પ્લેટ છે આપણે આમાંથી રિમૂવ કરીએ અને વોશ કરી ડ્રાય કરી અને વેઇટ કરીએ તો વેઇટ ઓફ ઝિંક સ્ટ્રીપ છે એ શું થશે ડિક્રીઝ થશે તો અહીંયા વેઇટ ઓફ ઝિંક સ્ટ્રીપ છે એ શું થશે ડિક્રીઝ થશે અને આ સાઈડ અહીંયા ડિપોઝિટ થાય છે તો વેઇટ ઓફ કોપર સ્ટ્રીપ છે એ શું થશે ઇન્ક્રીઝ થશે ઝિંક સ્ટ્રીપ છે એનું વેઇટ છે એ શું થશે ડિક્રીઝ થશે કારણ કે આની અંદર છે એ શું થાય છે કન્ઝ્યુમ થાય છે અને અહીંયા સરફેસ ઉપર કોપર છે એ કલેક્ટ થાય છે તો આનું વેઇટ છે એ શું થશે ઇન્ક્રીઝ થશે ક્લિયર તો ધીસ વન ઇઝ નોન એઝ ડેનિયલ સેલ ક્લિયર તો આપણે જે છે એ ફરી વાર જોઈ લઈએ શોર્ટમાં આપણે 2 કન્ટેનર લીધા છે કન્ટેનર એ એની અંદર ZnSO4 સોલ્યુશન આની અંદર કન્ટેનર બી ની અંદર aqueous solution of CuSO4 zinc strip in ZnSO4 solution copper strip in CuSO4 solution this one is known as half cell આને શું કહેવાશે હાફ સેલ છે ક્યારે કરંટ છે પ્રોડ્યુસ કરશે નહીં કમ્પ્લીટ સેલ થાય તો જ કરંટ છે પ્રોડ્યુસ કરશે હવે જેવું આને કનેક્ટ કરીએ એક્સટર્નલ સર્કિટમાં કોપર અને અહીંયા શું લીધું છે સોલ્ટ બ્રિજ એટલે રિએક્શન છે સ્ટાર્ટ થશે અહીંયા જે ઝિંક છે એનું શું થશે ઓક્સિડેશન Zn+2 2 ઇલેક્ટ્રોન ઇઝ રિલીઝ અહીંયા જે છે એ શું થશે રિડક્શન Cu+2 ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ Cu કેથોડ અહીંયા આપણે નેટ રિએક્શન છે વી કેન રાઇટ opposite side we can cancel Zn solid plus Cu+2 aqueous convert into Zn+2 aqueous plus copper solid clear salt bridge છે એના 3 function કર્યા first શું કરશે maintain the neutrality second that one is complete the circuit અને SO4 2 negative છે અને અહીંયા shifting કરીને શું કરશે maintain the neutrality અને થર્ડ છે એ શું થશે લિક્વિડ જંક્શન પોટેન્શિયલ ફોર્મ થવા દેશે નહીં ક્લિયર હવે મેં અહીંયા ઇનર્ટ કીધું છે એ એટલા માટે કે અહીંયા જે છે આપણું પોટેશિયમ સલ્ફેટ સાથે એટેચ થાય તો K2SO4 ફોર્મ થાય K2SO4 ફોર્મ થાય તો એ K2SO4 છે એ તો કેવું થઈ જશે સોલ્યુબલ થાય એટલે આ બાજુ SO4 2 નેગેટિવ છે રિલીઝ થાય એની જગ્યાએ અહીંયા મેં સિલ્વર લીધું હોય Ag તો સોલ્યુશન છે એની અંદર કયું લીધું હોય Ag+ તો અહીંયા Ag+ અને અહીંયા Cl નેગેટિવ છે એની પાસે આવે તો Ag+ એન્ડ Cl નેગેટિવ બે કમ્બાઈન થઈને શું ફોર્મ કરી નાખે AgCl અને AgCl જો ફોર્મ થાય તો AgCl છે એ શું કયા ફોર્મમાં આવશે પ્રેસિપિટેટ્સ ફોર્મમાં આવે એ કેવું હોય ઇનસોલ્યુબલ હોય તો આપણો જે ગોલ છે એ શું થશે અહીંયા છે એ સક્સેસ થશે નહીં અહીંયા જે છે AgCl છે પ્રેસિપિટેટ ફોર્મ કરી નાખે તો આ રીતે શિફ્ટિંગ છે એનું પોસિબલ છે એ થશે નહીં એટલા માટે આપણે કીધું કે જે સોલ્ટ છે એ ફોર્મ થાય આ જે છે ઇનર્ટ હોવું જોઈએ આ રીતે જો એ વર્ક કરે Ag+ અહીંયા લીધું હોય ને આ Cl- આવે તો AgCl ફોર્મ થઈ જાય તો AgCl છે એ કેવું થશે ઇનસોલ્યુબલ સોલ્ટ ફોર્મ થાય ઇનસોલ્યુબલ સોલ્ટ થાય એટલે પ્રેસિપિટેટ ફોર્મ થઈ જાય એ એમને પડ્યું રહેશે તો એનું શિફ્ટિંગ છે પોસિબલ થશે નહીં તો ન્યુટ્રાલિટી મેન્ટેન થશે નહીં એટલા માટે આપણે અહીંયા શું કયો વર્ડ યુઝ કર્યો છે ઇનર્ટ વર્ડ યુઝ કર્યું છે વેઇટ ઓફ છે કોપર ઝિંક છે એ શું થશે ડિક્રીઝ થશે વેઇટ ઓફ કોપર છે એ શું થાય છે અહીંયા ઇન્ક્રીઝ થાય છે
ક્લિયર? અને અહીંયા જે છે ઈ સેલ ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ રિડક્શન પોટેન્શિયલ, અહીંયા જે છે પોઝિટિવ નેગેટિવ ચાર્જ થાય એટલે પોટેન્શિયલ ડિફરન્સના લીધે અહીંયા પોટેન્શિયલ મળશે, ઓક્સિડેશનથી મળે એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શનથી મળે એટલે શું થશે? રિડક્શન પોટેન્શિયલ. અને સોલ્ટ બ્રિજ યુઝ કરીએ છીએ તો આપણું જે લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ કેવું થશે? 0. તો અહીં કેટલું મળે છે? 1.1 વોલ્ટ. વન મોર થિંગ, આપણે આ એક્સપેરિમેન્ટ કરીએ ત્યારે આનું જે સોલ્યુશન બીકરમાં લીધા છે એનું કોન્સન્ટ્રેશન, ઇફ વી આર ટેકિંગ 1 મોલર, કોન્સન્ટ્રેશનને આપણે કોનાથી ડિનોટ કરીએ છીએ? સી. કેટલું લઈએ છીએ? 1 મોલર. ટેમ્પરેચર, અહીંયા આપણે ટેમ્પરેચર રાખીએ છીએ 298 કેલ્વિન and pressure 1 atmosphere pressure, then it is known as standard cell. તો એને આપણે શું કહેવાશે? સ્ટાન્ડર્ડ સેલ. કઈ કન્ડિશન મેન્ટેન કરવાની? કોન્સન્ટ્રેશન સોલ્યુશનનું કેટલું રાખવાનું છે? 1 મોલર. ટેમ્પરેચર કેટલું લઈએ છે? 298 કેલ્વિન અને પ્રેશર 1 એટમોસ્ફિયર. તો એ સેલ છે એને સ્ટાન્ડર્ડ સેલ કહેવાય અને એનું જે પોટેન્શિયલ ઓબ્ટેન થાય એને સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ કહેવાય. અને આપણે આવી ગયું છે સ્ટાન્ડર્ડ હોય એટલે આપણે આ રીતે કહીએ છીએ ઈ ડિગ્રી સેલ અથવા તો નોટ, ઈ નોટ ઓક્સિડેશન અને રિડક્શન. તો સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ. ખાલી ડિફરન્સ શું છે કે કઈ કન્ડિશન લઈ લેવાની? કોન્સન્ટ્રેશન આ જે ઇલેક્ટ્રોલાઇટ હોય સોલ્યુશન હોય એનું ઓલવેઝ કેટલું લઈ લેવાનું? 1 મોલર. ટેમ્પરેચર 298 કેલ્વિન અને પ્રેશર ઇઝ 1 એટમોસ્ફિયર. then it is જે પોટેન્શિયલ ફોર્મ થાય it is known as સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ. ક્લિયર? થિયરી છે આપણે જોઈ લઈએ પીપીટીમાં. Salt bridge and its function. U-shaped tube. The concentrated solution of and the inert electrolyte like KCl, KNO3, K2SO4 or the solidified solution such as the electrolyte agar and the gelatin. અને આપણે સેમી સોલિડ છે પેસ્ટ જેવું કરવા માટે એની અંદર શું એડ કરીએ છીએ? અગાર અગાર ઓર જીલેટિન. ફંક્શન ટુ કમ્પ્લીટ ધ ઇલેક્ટ્રિકલ સર્કિટ. સેકન્ડ છે કયું આવશે? ટુ મેન્ટેન ધ ન્યુટ્રાલિટી. અને થર્ડ છે શું આવશે? પ્રિવેન્ટ ધ લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ. એને શું કરશે? પ્રિવેન્ટ કરશે. ઓકે. નાઉ which type of the substances are used? That one is inert electrolyte. ઇલેક્ટ્રોલાઇટ છે આપણે કેવા એડ કરવાના છે? ઇનર્ટ એડ કરવાના છે. આયન્સ મે have the same transport number. That one is if any half cell containing the Ag+2 or Pb+2 ion, the KCl is not used in the salt bridge. આપણે ડિસ્કસ કર્યું કે Ag+ હોય તો AgCl છે એની અંદર ફોર્મ થઈ જાય. તો Ag+ અહીંયા આપણે છે Zn+2 ની જગ્યાએ Ag+ હોય અને Cl- અહીંયા આવે તો શું ફોર્મ થઈ જાય? AgCl. AgCl ફોર્મ થાય તો એ કેવું થઈ જશે? ઇનસોલ્યુબલ સોલ્ટ થાય. તો એ છે મેન્ટેન ધ ન્યુટ્રાલિટીમાં યુઝ થશે નહીં. એટલા માટે આ 3 હોય ત્યારે આપણે KCl છે યુઝ કરવાનું નહીં. એ સિવાય અનધર વી કેન યુઝ. ઓકે. હવે જો આપણે આની અંદર વન મોર થિંગ છે આપણે સ્ટડી કરીએ છીએ. આપણો આ ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે. ડેનિયલ સેલ ક્યારે કહેવાશે? કે વેન વી આર ટેકિંગ ZnSO4, Cu CuSO4. હવે કોપરની જગ્યાએ તમે AgNO3 લ્યો તો એ છે ડેનિયલ સેલ નહીં કહેવાય, ઇલેક્ટ્રોકેમિકલ સેલ કહેવાય. કારણ કે બધા આ રીતે લેતા હોય બધા ઇલેક્ટ્રોકેમિકલ સેલ કહેવાય. પણ ઝિંક અને કોપર યુઝ કરીએ then it is known as ડેનિયલ સેલ. તો આજે આપણે એક્સપેરિમેન્ટ કર્યું તો આની અંદર પોટેન્શિયલ, આ નોર્મલ આપણું એક્સપેરિમેન્ટ છે, પોટેન્શિયલ છે એ કેટલું ઓબ્ટેન થાય છે? 1.1 વોલ્ટ. એ તો આપણને ખબર છે. ઇલેક્ટ્રોન છે એ શિફ્ટિંગ કઈ સાઈડ થશે? એનોડ ટુ કેથોડ ઓર લેફ્ટ ટુ રાઈટ. શોર્ટ મેથડ આપી દીધી છે LOAN. અને આની અંદર શું થશે? RRCP. તો here electron are shifting from anode to cathode. અને કરંટ આપણે કહીએ છીએ તો કરંટ છે એનું શિફ્ટિંગ છે કયું કહેવાશે? ઓપોઝિટ ડાયરેક્શન છે એ કહેવાશે કે કરંટ છે એ કઈ સાઈડ શિફ્ટ થશે? કેથોડ ટુ એનોડ. તો અહીંયા જે છે કરંટ is shifting cathode to anode. આ રીતે હશે. ઓકે. ઇલેક્ટ્રોન શિફ્ટિંગ છે આ સાઈડ થશે અને આઈ કરંટ છે એનું શિફ્ટિંગ છે કેવું હશે? ઓપોઝિટ. આ રીતે કહેવાય. ક્લિયર? આટલું આપણને ખબર છે. હવે આની સાથે હું અનધર વન મોર બેટરી છે હું એટેચ કરું છું. તો અહીંયા આપણે બેટરી છે એ એટેચ છે આની સાથે કરી દઈએ.
રિયોસ્ટેટ આ રીતે હોય તમારા ફિઝિક્સમાં આવી ગયું છે અને આપણે જોકી કહીએ છીએ આ રીતે ક્લિયર. તો આપણે અનધર બેટરી જે છે અહીંયા આની સાથે આ રીતે એટેચ કરી દીધી છે. હવે હું બેટરી છે આની સાથે એટેચ કરું તો એની અંદર 3 ડિફરન્ટ કન્ડિશન છે આપણે સ્ટડી કરવાની છે. ફર્સ્ટ કન્ડિશન એ, આ જે છે એક્સટર્નલ કહેવાય, ઈ એક્સટર્નલ. આ ઈ એક્સટર્નલ એક્સ્ટ્રા જે બેટરી આપણે એટેચ કરી છે તો આ જે ઈ એક્સટર્નલ છે એ જે પોટેન્શિયલ અને ઈ સેલ પોટેન્શિયલ બે કેવું લીધું છે સેમ, બોથ વી હેવ ટેકન સેમ. કેટલું ઈ એક્સટર્નલ લઈએ છે 1.1 વોલ્ટ અને ઈ સેલ આપણું કેટલું છે 1.1 વોલ્ટ. બોથ આર આપણે કેવા લીધા છે સેમ. તો શું થશે, આ જેટલું કરંટ પ્રોડ્યુસ કરે છે એટલું જ આપણે અહીંયા સપ્લાય કરીએ છીએ 1.1 વોલ્ટ. ઈ એક્સટર્નલ ઇક્વલ ટુ ઈ સેલ. ઈ સેલ કેટલું છે 1.1 વોલ્ટ અને એક્સટર્નલ કેટલું આપણે લઈએ છીએ 1.1 વોલ્ટ. બોથ આર સેમ. તો સેલ છે વર્ક કરતો કેવો થઈ જશે, સ્ટોપ થઈ જશે. નો ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું એકે સાઈડ શિફ્ટિંગ છે થશે નહીં, કરંટ છે પ્રોડ્યુસ થશે નહીં. ક્લિયર. સેકન્ડ કન્ડિશન હું લઉં. સેકન્ડ કન્ડિશન આપણે લઈએ કે ઈ એક્સટર્નલ ઇઝ ગ્રેટર ધેન ઈ સેલ. ઈ સેલ કેટલું છે 1.1 વોલ્ટ. તો ઈ એક્સટર્નલ જે છે આપણે કેવું લઈએ છીએ ગ્રેટર ધેન 1.1 વોલ્ટ. પીપીટીમાં છે જ આપણી પાસે. તો અહીંયા આપણે 1.1 વોલ્ટ છે લઈએ છીએ. તો ઇલેક્ટ્રોન ફ્લો છે એ કઈ સાઈડ થશે, કોપર ટુ ઝિંક. ઇલેક્ટ્રોન છે એનું શિફ્ટિંગ છે કેવું થઈ જશે, ઓપોઝિટ થશે, કોપર ટુ ઝિંક. તો અહીંયા ઇલેક્ટ્રોન શિફ્ટિંગ ઓપોઝિટ થઈ જશે, કેવું થશે, કોપર ટુ ઝિંક. ઓર યુ કેન રાઇટ કેથોડ ટુ એનોડ. અહીં આપણે ઈ ટર્મમાં લખ્યું છે તો એ લખી નાખીએ, કેથોડ ટુ શું થશે એનોડ. અને કરંટ છે એનું કઈ સાઈડ શિફ્ટિંગ થશે, ઓપોઝિટ, એનોડ ટુ કેથોડ. ક્લિયર. તો એક્સટર્નલ જે છે આપણું આ કરંટ જે છે ઇઝ ગ્રેટર ધેન 1.1 વોલ્ટ. તો શું થઈ જશે, કેથોડ ટુ એનોડ. શિફ્ટિંગ છે ઇલેક્ટ્રોનનો આ સાઈડ હોય એની જગ્યાએ ઓપોઝિટ થઈ જશે, કેથોડ ટુ એનોડ. ઇલેક્ટ્રોન શિફ્ટિંગ ઓપોઝિટ થાય તો કરંટ ડાયરેક્શન એનાથી ઓપોઝિટ થઈ જશે, એનોડ ટુ કેથોડ. થર્ડ કન્ડિશન લઈએ સી. ઈ એક્સટર્નલ ઇઝ લેસ ધેન ઈ સેલ. 1.1 વોલ્ટ કરતા આપણે કેવું લઈએ છીએ, લેસ લઈએ છીએ. જે આ એક્સટર્નલ આપણે કરંટ છે સપ્લાય કરીએ છીએ 1.1 વોલ્ટ કરતા કેવું લઈએ છીએ, લેસ લઈએ છીએ. તો શિફ્ટિંગ છે કેવું થશે, એનોડ ટુ કેથોડ. જે ડાયરેક્શનમાં જે આપણું સ્ટાર્ટ છે એમ જ રહેશે. તો અહીંયા ઇલેક્ટ્રોન શિફ્ટિંગ એનોડ ટુ કેથોડ અને કરંટ ડાયરેક્શન કયું આવશે, કેથોડ ટુ એનોડ. ક્લિયર. તો ખાસ યાદ રાખજો એમસીક્યુમાં પૂછાય છે. તો અહીંયા જે એક્સટર્નલ જે છે એ 1.1 વોલ્ટ કરતા લેસ હોય તો જે ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ છે એ એમનેમ રહેશે. 1.1 વોલ્ટ રાખીએ એટલે કેવું થઈ જશે, સ્ટોપ થઈ જશે. અને મોર ધેન 1.1 વોલ્ટ એટલે ડાયરેક્શન છે કેવી થઈ જશે, ઓપોઝિટ થઈ જશે. ક્લિયર. લેસ ધેન 1.1 વોલ્ટ તો કયું આવશે, એનોડ ટુ કેથોડ. ઇલેક્ટ્રોન માટે આપણે ડિસ્કસ કરીએ છીએ, કરંટ કે તો ઓપોઝિટ. તો હિયર 1.1 વોલ્ટ કરતા આ જે બેટરી છે એનું વોલ્ટેજ લેસ હોય, ઈ એક્સટર્નલ ઇઝ લેસ ધેન 1.1 વોલ્ટ. તો શિફ્ટિંગ એનોડ ટુ કેથોડ ઇલેક્ટ્રોન. 1.1 વોલ્ટ તો કેવું થઈ જશે, સ્ટોપ. અને મોર ધેન 1.1 વોલ્ટ તો કેવું થઈ જશે, ઓપોઝિટ થઈ જશે, કેથોડ ટુ એનોડ. ક્લિયર. તો આ રીતે તમારે શોર્ટમાં છે એ ખાસ યાદ રાખજો. ઓકે. હવે આપણે આનો છે વિડીયો છે એ જોઈ લઈએ. A useful galvanic cell can be constructed by using zinc and copper. The anode is a zinc bar placed into a zinc sulfate solution.
and the cathode is a copper bar placed into a copper 2 sulfate solution. The two solutions are connected by a porous sodium chloride salt bridge that prevents the two solutions from mixing but allows ions to migrate. Attaching a cell shows that electrons flow from zinc to copper. Because zinc is a more active metal than copper, it is more likely to lose electrons. For this reason, the zinc bar is oxidized, producing a zinc ion and 2 electrons per zinc atom. The copper ions in solution gain 2 electrons and are reduced to copper metal. As the reaction continues, excess positive zinc ions build up in the zinc solution. At the same time, the loss of copper ions from the copper sulfate solution creates an excess of negative sulfate ions. Positive sodium ions migrate into the copper sulfate solution from the salt bridge, while negative chloride ions migrate from the salt bridge to the zinc solution and maintain neutrality of the solutions. The reaction stops when the zinc bar or copper ions are depleted. The overall cell reaction can be written like this. તો આજે આપણે જે જોયું ઇલેક્ટ્રોકેમિકલ સેલ ઓર ગેલ્વેનિક સેલ ઓર વોલ્ટેઇક સેલ ઓર ડેનિયલ સેલ બધાના નેમ સેમ જ થશે. આની અંદર આપણે કઈ રીતે વર્ક કરે છે, સોલ્ટ બ્રિજનું ફંક્શન શું છે એ આપણે સ્ટડી કર્યું. વિડીયો પણ આપણે જોઈ લીધો. અને આની અંદર એક્સટર્નલ આપણે આ રીતે એક્સ્ટ્રા બેટરી એટેચ કરીએ તો એની અંદર આપણે 3 કન્ડિશનથી સ્ટડી કરી. ઓકે, હોમવર્કમાં MCQ આપ્યા છે એ સોલ્વ કરી નાખજો. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.